નમસ્કાર દર્શક મિત્રો, યડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં મતદાન યાદીમાં નવા નામ નોંધાવવા અંગે અપીલ કરવામાં આવી છે। આ માટે નાગરિકોએ બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે, જે અંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે શહેરના તમામ પાત્ર યુવાનો અને યુવતીઓને પોતાનું નામ મતદાન યાદીમાં નોંધાવવા અપીલ કરી હતી। અંકલેશ્વર શહેરમાં મતદાન યાદીમાં નવા નામ નોંધાવવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન 18 વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓએ પોતાના નામ મતદાન યાદીમાં નોંધાવી શકાશે। મતદાન યાદીમાં નામ નોંધાવવા માટે અરજદારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, લાઇટ બિલ અથવા રેશન કાર્ડ તેમજ ઘરના એક વ્યક્તિનું ચૂંટણી કાર્ડ સાથે ફોર્મ નંબર 6 સબમિટ કરવું ફરજિયાત રહેશે। આ સમગ્ર કામગીરી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે। નાગરિકોને પોતાના વિસ્તારના બીએલઓ પાસે ફોર્મ સબમિટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે શહેરના તમામ પાત્ર યુવાનો અને યુવતીઓને આ તકને લાભ લઈ પોતાનું નામ મતદાન યાદીમાં નોંધાવવા અપીલ કરી છે। યડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। અંકલેશ્વર શહેર હદ વિસ્તારની અંદર જે નવા મતદારો છે, જેમનું ઉંમર 1/10/2015 થી 31/12/2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ થયા હોય તો એવા નવા મતદારોએ પોતાના જે બૂથ છે એ બૂથની અંદર જે એસઆરઆઈની કામગીરી દરમિયાન જે બીએલઓ છે એમની પાસેથી ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે। ફોર્મની સાથે એક ફોટો, એક લિવિંગ સર્ટી, આધાર કાર્ડ, લાઇટ બિલ અને ઘરના કોઈપણ એક વ્યક્તિનો ઇલેક્શન કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે। આ પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે। તો અંકલેશ્વરના તમામ નવા 18 વર્ષ પૂર્ણ કરનાર દરેક મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતપોતાના બૂથ ઉપર જે બીએલઓ છે એમની પાસેથી આ ફોર્મ લઈ તાત્કાલિક ભરી ડોક્યુમેન્ટ એમને જમા કરાવશો।